હેલો, કેમ છો? શું તમારા બધાની સાથે પણ આવું થાય છે કે આ મારી એકલીની સાથે જ થતું હોય છે કે જ્યારે કોઈ જ ફેન્સી ફૂડ ખાવાની ઈચ્છા નથી, બસ મને એવું થઈ રહ્યું છે કે એક પ્લેટ ગરમ દાલ ફ્રાય અને જીરા રાઈસ મળી જાય અને હું મમ્મીની સાથે બેસીને શાંતિથી જમું. આજે અમારા ઘરમાં એક્ઝેક્ટલી આ જ મૂડ છે. આજે કોઈ સ્પેશિયલ ઓકેઝન નથી, કોઈ ફેસ્ટિવલ નથી, એક બહુ જ નોર્મલ ડે છે અને મને દિલથી સિમ્પલ ફૂડ ખાવાની ઈચ્છા થઈ. એટલે મેં મમ્મીને કિચનમાં જઈને કીધું કે મમ્મી આજે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવીએ. મમ્મીએ ટિપિકલ એક્સપ્રેશન્સ આપીને કીધું, બસ એટલું જ. હું તો કંઈક વધારે વિચારી રહી હતી. મને લાગે છે આપણે બહારના ફ્લેવર્સની પાછળ ભાગીએ છીએ, પણ આપણને જે ટેસ્ટ શાંતિ આપે છે એ તો અહીંયા જ છે, આ ચૂલા પાસે, આ રૂટીનમાં. મમ્મી રોજ આવું સિમ્પલ ફૂડ બનાવે છે, પણ આપણને ક્યારેય એ ખ્યાલ નથી આવતો કે આ મમ્મીની સિમ્પ્લિસિટી જ ઘરને ઘર બનાવે છે. કિચનમાં જ્યારે જીરું ઓઇલમાં કે ઘીમાં પડે અને ક્રેકલ થઈને જે સાઉન્ડ આવે ને, ત્યારે જ લાગે કે આજે મૂડ સેટ છે. વાવ, આઈ નો કે દાલ ફ્રાય કોઈ જ ફેન્સી રેસીપી નથી, પણ જ્યારે જ્યારે ઘરની પ્લેટમાં પડે ને, ત્યારે એક સુકૂન તો બધાને મળતું જ હોય છે. કમેન્ટમાં જણાવજો તમે આ વાતથી એગ્રી છો કે નહીં. વાવ, વઘારની સ્મેલ, તડકાની સ્મેલ બહુ જ સુકૂન આપે છે. ગરમ દાલ ફ્રાય, જીરા રાઈસ, પાપડ અને ડુંગળી, ઉપરથી બસ થોડું ઘી છે ને, એકદમ કમ્પ્લીટ ફૂડ અને એકદમ કમ્ફર્ટ ફૂડ. ઘણા દિવસે આપણને ફેન્સી રેસિપીઝ ખાવાનું ઈચ્છા નથી હોતું, બસ આવું જ કમ્ફર્ટ જોઈતું હોય છે. આ ફર્સ્ટ બાઇટમાં કંઈક અલગ જ સુકૂન છે. કોઈ જ સ્પાઇસનો વાવ ફેક્ટર નથી, પણ સ્ટીલ એકદમ કામ ફીલ આવે છે. ક્યારેક આપણને એટલે જ ઘરના સિમ્પલ રેસીપી પસંદ આવતા હોય છે અને એમાં એટલે સુકૂન મળતું હોય છે કેમ કે એમાં પ્રેમ માપીને નથી હોતો. જો તમને પણ એવું લાગતું હોય કે ક્યારેક ક્યારેક હેપીનેસ બસ એક સિમ્પલ પ્લેટમાં મળી જાય છે, તો આ જર્નીમાં અમારી સાથે રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. આવજો.